નમસ્તે મિત્રો, આજ હરિઓમ ઉપચાર કેન્દ્રમાં આપણે ની રિપ્લેસમેન્ટની જે એક્સરસાઇઝ આવે ને એ શીખીશું, જેને ઓપરેશન નથી કરાવ્યું એની માટેની એક્સરસાઇઝ છે. તો સૌ પ્રથમ આપણે પગ સીધા કરી આ રીતે બેસી બને એટલા પંજા આગળની તરફ નમાવવાના છે, બને એટલા પાછળ ખેંચવાના છે. જેટલા આગળ ખેંચો બને એટલા પાછળ ખેંચો. આ રીતે 20 વખત કરવાનું છે. 20 વખત થઈ જાય ત્યારબાદ તકિયો અથવા પિલ્લો લઈ આ રીતે ઢીંચણને ડાઉન ધીરે ધીરે કરવાનું છે. ઝડપ નથી મારવાનું, હાવ ધીરે ધીરે કરવાનું છે. અપ ડાઉન એ 15 થી 20 વખત કરવાની એક પગની. બે પગમાં તકલીફ હોય તો બે પગમાં આ રીતે. 15-20 જે રીતે તમને થાય એ રીતે કરો. 15 કરો, 20 કરો, જેવી તમારી અનુકૂળતા. ત્યારબાદ અહીંયા પગ લઈ 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે બે પગમાં આ રીતે તકિયો રાખી કસરત બે પગના કરવાની. તૈયાર થઈ જાય પછી આ રીતે હોલ્ડ કરવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10 ડાઉન. 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે સ્ટેપ તમારે વધારતા જવાનો છે અને હોલ્ડ કરવાનો છે. આ રીતે પહેલી કસરત આમ છે અને બીજી હોલ્ડ વાળી છે. એટલે નીની તકલીફ હોય એ લોકો આ કસરત કરશે તો ઘણો ફાયદો છે. અને ચોથી પાંચમી કસરત છે આ રીતે, પાછી એની રિપ્લેસમેન્ટ કરવાની છે. આ રીતે અપડાઉન કરી અને પછી કસરત થઈ જાય પછી સાંજે સુવાના ટાઈમે આપણે માલિશ કરવાનું છે. તેલ નાખી અને માલિશ આ રીતે કરવાનું છે. આ રીતે માલિશ કરવાનું છે તેલ નાખી. તમારે જ્યારે અનુકૂળ ટાઈમ હોય એ સમયમાં આ રીતે માલિશ કરવાનું છે. જે ઢીંચણની ઢાંકણી આવે ને, આ ઢાંકણી ફરતું માલિશ કરવાનું છે એમાં. એટલે ઢાંકણી રિલેક્સ થઈ જાય અને તમને દુખાવો ઓછો થઈ જાય. હરિઓમ.